અમદાવાદમાં આજકાલ રોડ બનાવવાનું કામ યુદ્ધના ધોરણે શરૂ થઈ ગયું છે. માનવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે. એટલા માટે મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે અને પ્રજાને કોઈ હાલાકી ન પડે એ માટે તૂટેલા રોડનું સમારકામ અને નવા રોડ બનાવવાનું શરૂ કરી દીધું છે. શહેરના તમામ ઝોનમાં આ કામગીરી પૂરજોશમાં જોવા મળી રહી છે. રોડની ગુણવત્તાની પણ વિશેષ તકેદારી રખાઈ રહી છે. લોકમુખે નવા રોડ બનવાનું કારણ ચૂંટણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે મહાનગરપાલિકાના સત્તાધીશોનો દાવો છે કે હવે વરસાદ બંધ થયો છે અને દિવાળી આવી રહી છે, એટલા માટે શહેરમાં રોડ સહિતની કામગીરી શરૂ કરાઈ છે. અમદાવાદ શહેરમાં યુદ્ધના ધોરણે રોડ રસ્તાના સમારકામ છે તે ચાલી રહ્યા છે, કારણ કે ચૂંટણી નજીક આવી રહી છે અને સાથે જ દિવાળીનો પર્વ પણ નજીક આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે અમદાવાદ શહેરમાં જે ચોમાસા દરમિયાન જે રોડ રસ્તાઓ ખરાબ થયા હતા તેમાં જેડ પેચ અને પેચ વર્ક બાદ હવે તે તમામ જે રસ્તાઓ છે તેને રિસર્ફેસ કરવામાં આવી રહ્યા છે. એટલે તે તમામ જે રોડ છે તે નવા બનાવવામાં આવી રહ્યા છે, કારણ કે એ કહી શકાય ચૂંટણી નજીક આવી રહી છે. ચૂંટણીના જ કારણે રોડ રસ્તાની કામગીરીની ગુણવત્તા પણ વધુ દેખરેખ થાય તે પ્રકારનો પ્રયાસ છે મહાનગરપાલિકા કરી રહી છે. અમદાવાદ શહેરના જે મોટાભાગના 7 ઝોન છે, 7 ઝોનની અંદર યુદ્ધના ધોરણે નવરાત્રી બાદ જ રોડ રસ્તા બનાવવાની કામગીરી ચાલી રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે જે રીતે દિવાળીનો પર્વ પણ છે અને સાથે જ એ કહી શકાય કે આવનારા સમયની અંદર ચૂંટણી પણ અમદાવાદ શહેરમાં થવાની છે. ત્યારે તેને લઈને જ મહાનગરપાલિકા તંત્ર છે એ યુદ્ધના ધોરણે તમામ જે રોડ રસ્તાઓ છે તે હાલ અહીં બનાવી રહી છે. જ્યાં હું ઊભો છું તે ચાંદખેડા વિસ્તાર છે, જેમાં આખો જે રોડ છે તે નવો રિસર્ફેસ કરવામાં આવી રહ્યો છે અને આ રોડને છે નવો બનાવવામાં આવી રહ્યો છે. એટલે ચોક્કસ એ કહી શકાય કે ક્યાંક ચૂંટણી નજીક આવી રહી હોય, ઇલેક્શન નજીક આવી રહ્યું હોય ત્યારે રોડ રસ્તા બનતા હોય છે અને તે જ આ વાતને સાર્થક થઈ રહી છે અને સાથે જ દિવાળીનો પર્વ પણ છે તે આવી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકા યુદ્ધના ધોરણે તમામ જે રોડ રસ્તાઓ છે તે આજે નવા નિર્માણ કરી રહી છે. ચોમાસાની ઋતુ અને વરસાદ છેલ્લા અઠવાડિયાથી બંધ થયા બાદ મહાનગરપાલિકામાં નવરાત્રિ દરમિયાન અને નવરાત્રિ બાદ અને આવનાર આપણે વાત કરીએ કે દિવાળીનું જ્યારે પાવન પર્વ આવી રહ્યું હોય ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 7 ઝોનની અંદર રસ્તાઓના કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. રોજનો લગભગ 6000 જેટલો મેટ્રિક ટન માલ વાપરવામાં આવે છે. 7 થી 8 પેવર અલગ અલગ જગ્યાએ 7 ઝોનની અંદર ચાલી રહ્યા છે. કોઈક જગ્યાએ ગ્રાઉન્ડ લેવલથી એનું રાઉટિંગ કરવાનું હોય, બીસીનું કામ હોય અને ફાઇનલ લેયર લગાડવાનું હોય. આ રાત્રિના સમયગાળા દરમિયાન આ કામગીરી ફૂલ ફેઝમાં હાલ મહાનગરની અંદર ચાલી રહી છે. નગરજનોને દિવાળી દરમિયાન તહેવારોમાં કોઈપણ જાતની તકલીફ પડે નહીં. આ વખતે વરસાદે લાંબો ખેંચાયો, પરિણામે ટુકડે ટુકડે આ કામગીરી જ્યાં સુધી રોડ સુકાય નહીં એને પરિણામે કેટલોક સમય બંધ પણ રાખવી પડી. પરંતુ જ્યારે વરસાદે વિરામ લઈ લીધો છે ત્યારે હાલ ફૂલ ફેઝમાં આપણે ખાસ કરીને 11 વાઘ બારસ સુધી રોડ રસ્તાના કામ ચાલુ થશે અને પરિણામે નગરજનોને કોઈપણ જાતની તકલીફ ના પડે એ માટેનું તદુપરાંત રસ્તાના બ્યુટિફિકેશન જે કરવાનું કામ છે એનું આપણે ઝીબ્રા ક્રોસિંગ દોરવાના હોય, તદુપરાંત કેટાઈ લગાડવાની હોય અને બ્રિજીસ ઉપર યલો અને બ્લેક પટ્ટા મારવાના કામ, એટલે જ્યારે દિવાળી આવે ત્યારે ઘરોને નવતર રૂપ આપવામાં આવે છે તે પ્રમાણેના કામ પણ હાલ ચાલુ છે અને એ રીતે દિવાળીના તહેવારની અંદર રોડના આપણે મહત્તમ કામ પૂરા થાય તે માટેનો મહાનગરપાલિકાનો પ્રયત્ન છે.